કેમ છો મિત્રો? આજે તમને એક રજવાડાના સમયનો અશોક શિલાલેખ આપણે એક આગળ તમે જોયો છે, પણ બીજો લેખ એવો છે જે ઘણા લોકોએ જોયો હશે, ઘણા લોકોએ નહીં જોયો. અને અમે આજે નીકળ્યા હતા તો મેં સ્પેશિયલ એક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને તો મને ખ્યાલ આવ્યો, કે મને ખુદને ખબર નથી કે આ જગ્યા ઉપર છે. આપણે અત્યારે ગિરનાર આવ્યા હતા, તમે જો અત્યારની લોકેશન અહીંયા ખૂબ મસ્ત છે. અને મારો ભાઈ બ્લોગ બનાવે છે, કોઈનું ભેગું નહીં થાય. અને રાજુભાઈ નહીં થાય તાર કોમેન્ટ ગમે ને ગમે. આ કોઈનું ધ્યાન પડે એમ છે નહીં, આમાં પડે એમ છે, કોઈનું ધ્યાન નથી પડે એમ. કદાચ તમે ગમે ને કહી દો, તમારું ઓડિયન્સ ને ગમે લઈ આવો તો આના ભેગું થાય એમ. આમાં હે ને ભાઈ લખાણ છે, અને એમ નહીં તું એ વિચાર કરી કે આ પાણામાં કેમ લખ્યું છે. ઈ ખૂબી આને નથી બોલપેન થી લખેલા, લખ્યું કે નહીં હોય છે. આમ જો તમને આમાં કાયદેસર બધા અક્ષરો દેખા છે ભાઈ, અને એવું નથી આખા પથ્થરમાં કોતરેલું છે ભાઈ. હે મયુરભાઈ ઓલી બાજુ છે તો આખા પથ્થર, આમાં આખામાં અક્ષરો દોરેલા છે મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો. અને આવા અક્ષરોમાં લખેલું છે, તો આ જૂના સમયનું હોય છે ભાઈ, કેટલા વર્ષો જૂનું. હે અને ભાઈ અંદર ચેક કરવા જાય છે, તો આ તમારે જોવું હોય ને તો બહુ આઘું જવાની જરૂર નથી ક્યાંય. ગિરનારમાં એન્ટ્રી થાય એટલે સોનાપુરી બાદ જે આ પાછળનું લોકેશન તમે જુઓ છો, ગોળાઈ આવે છે. એમ કહેવાય ને કે આપણું ભાઈ આ કઈ જગ્યા છે હામી, અહીંયા મને એક તો ભૂલાઈ જાય, નરસિંહ મહેતાની દામોકુંડનું, દામોદર કુંડથી આગળની જે ગોળાઈ છે ને, ત્યાં ઉપરની સાઈડમાં પથ્થર છે. આ ફૂલ બતાવી દે, આ ફૂલ બતાવી દે, ફૂલ પાછળનું ફૂલ છે ત્યાં. આ વસ્તુ કોઈએ નથી જોઈ એટલે એક વખત ચેક કરજો, તમને જોવો એટલે ખ્યાલ આવી જાય કે બહુ જૂનવાણી વસ્તુ છે. અને હું તો આ લોકોની કારીગરાઈ જોઈને જ અચંબિત થઈ ગયો. પથ્થરમાં લખવું એટલે યાર આ બધી લાઇનિંગ દોરેલી છે, કાયદેસર લખેલું છે. શું લખેલું છે ખબર નથી, નવાબના વખતનું હશે કે એથી આગળનું હશે, પણ છે જોયા જેવું મિત્રો. તો તમે એક વખત મુલાકાત લેજો, કોમેન્ટ કરજો કેવું લાગ્યું. મળશું નવા વ્લોગમાં.